અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ પાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો ઝરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમે. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, દિવ્ય દેહ બિરાજમાન ગુરુહરિ સ્વામીજી, સૌ સંતો અને સુરત પ્રદેશના સૌ આત્મીય સ્વજનો. आग लगी है आकाश में, गिर गिर बरसे अंगार. किसी ने कहा है अगर इस देश में न होते संसार तो जल जाता इंसान. એટલા માટે આપણે ભેગા થયા છે. આપણને ખબર છે સર્જિકલ સ્ટ્રાઇક થયું ને બધું ઘણું થયું, તો એક કવિને બહુ ફાઇન લખ્યું છે, पूरी दुनिया से जितने लोग हुए, जितने देश हुए, भारत पर हमला करने में किसी ने कसर नहीं छोड़ी. किसी ने बॉम्ब से किया, किसी ने गोलियों से किया, तो किसी ने बातों से किया. आज ये चालू है हमला बातों से, और हम सारे हमले स्वीकार करते रहे. और सारे हमले स्वीकार करने बाद दुनिया ने हमारे मौन को पता नहीं क्या समझ लिया. मस्त लखे कवि. भारत सारी दुनिया से कहता है सच है, इरादे हमारे विध्वंसक नहीं है, और अकारण युद्ध के हम भी प्रशंसक नहीं है. अहिंसा के पुजारी है, लेकिन दुनिया सुन ले हम अहिंसक है लेकिन नपुंसक नहीं है. ये राष्ट्र जिस दिन इस भाषा बोलने लगेगा, मेरे ख्याल से दुनिया को कुछ और बोलने की ज़रूरत नहीं है. शेर को पाँव में अगर कांटा चूम जाए तो उसका मतलब ये नहीं कि कुत्ते राज करेंगे. पाड़ो ताली खबर पड़ा. शेर अपनी ताकत से राजा बनता है, वहाँ जंगल में कोई इलेक्शन नहीं होता. कहने का मतलब गुरुहरि स्वामी जी युवको पाछળ પ્રયત્ન કરે છે. સતત 85 વર્ષની ઉંમર જ્યારથી ગુરુહરિ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા, અને એમના ગુરુદેવનું સૂત્ર હતું, પ્રાણ પ્યારું સૂત્ર, યુવકો મારું હૃદય છે. સ્વામીજીએ સૂત્રને પર્યાય આપ્યું કે યુવકો મારું સર્વસ્વ છે, યુવકો મારી પૂજા છે. અને એ યુવા સમાજ માટે 27-28 દેશ, એક દિવસમાં 7-7 ગામ ફરી 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 એક યુવક મળે તો પણ સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ, ભગવાન કિશન 24 અવતારા ધરતી પર આવ્યા. ભારત કેવો મહાન દેશ છે, કેવી ગુરુ પરંપરા, સંત પ્રણાલિકામાં આપણને રહેવાનું મળ્યું છે. એ વાતો સ્વામી કરીને એક જ વસ્તુ કહે છે સ્વામીજી સર્વશાસ્ત્રનો સાર રૂપે, દુર્લભમાં દુર્લભ મનુષ્યનો દેહ. એ દુર્લભ મનુષ્યનો દેહ મળ્યા પછી એક સંતને કોકે પૂછેલું કે એ સંતના સમાગમ કરવા એ યુવક જતો હતો, ત્યારે જનરલ પીપલે પૂછ્યું તમે સંતને કેમ બહુ રિસ્પેક્ટ આપો છો? તો કે મા બાપ જન્મ આપે છે, જીવન સંત આપે છે. એમ કેવી રીતે જીવવું જોઈએ. દુર્લભ આટલો મનુષ્યનો દેહ છે. ભગવાન કિશનનો પ્રસંગ આપણને ખબર છે કે અર્જુન પૂછે છે પ્રભુ મનુષ્યનો દેહ ક્યારે મળે? તો કે 400 જોજન ઊંડી પહોળી લાંબી વાવ હોય, હે અર્જુન તારા મસ્તકનો એક વાળ લે, એના 4 પાર્ટ કર, એ 4 પાર્ટમાંથી એક પાર્ટ લઈને આમ ઉલેચ, તારો દુર્લભ આવો મનુષ્યનો દેહ મળે છે. દુનિયા ઉપર 212 દેશ છે, જાત જાતની સંસ્કૃતિ છે, જાત જાતના લોકો છે, જાત જાતની ભાષા છે. પણ આ ભરતખંડ, જંબુદ્વીપ એવો અદ્ભુત છે આપણો. જંબુદ્વીપે, ભરતખંડે, આર્યવંતે, પુણ્યભૂમો, ગુજરાત પ્રદેશાંતર, આ ભારત એવું છે જેનો પાલો પકડીને નિરંતર પરમાત્મા રમે છે. એટલે આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. અને એ ગુરુહરિ સ્વામીજી આપણને મળ્યા છે તો એમની જે ભાવના છે કે ભાઈ આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય બોલે, જીભ યોગ્ય જમે. ભગવાનને ધરાવીને આપણે કંઈ પણ કરીએ એ જેમ જેમ આપણો ઇન્દ્રિયોનો આહાર
પ્રભુ સન્મુખ થતો જશે તેમ તેમ આપણું અંતકરણ શુદ્ધ થઈ જશે. એટલે સ્વામી પ્રથમ અઢારની અચૂક વાત કરે કે ભાઈ પ્રથમ અઢાર એ આપણું અનિવાર્ય વચનામત છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ 32માં પણ વચનામતનું ટાઇટલ આપ્યું છે માળાને ખીલાનો. એવી નાના નાના એક્ઝામ્પલ આપીને એક અભણ સમાજ પણ સમજી શકે એવા અદ્ભુત ભગવાન સ્વામિનારાયણે મૂળ યુપીમાં પ્રગટ્યા, પણ એટલું અદ્ભુત ગુજરાતી બોલતા હતા. એટલે અમે સ્વામીજીને એકવાર પૂછેલું કે મહારાજ તો યુપીમાં પ્રગટેલા અને આટલું સરસ ગુજરાતી બોલે અને લખી શકે. તાર સ્વામીજી એવું કે બોલેલા ભગવાનને કોઈ ભાષાનો ભેદ હોતો નથી, એ તો બધાના અંતર વાંચે ને કોઈ પણ ભાષા બોલી શકે. કે એવા ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમય પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે અને પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને પણ જતા નથી. તેમ ભગવાનના ભક્તો છે તો ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ જઈને વિરામ કરવો. કહેવાનો મતલબ ભગવાનની કથા અમૃત સમાન છે. જે સાંભળે છે તેનામાં જાગૃતતા આવે છે, પોતાનામાં રહેલા દોષો અને સ્વભાવ પ્રકૃતિ ઓળખાય છે. જેમ જેમ આપણે સત્સંગ કરતા જઈશું તેમ તેમ આપણને ખબર પડશે કે આપણે શું કરવાનું. સિમ્પલ એક્ઝામ્પલ કે ભાઈ નારદજી જંગલમાંથી પસાર થતા હતા અને વાલિયાએ પકડ્યા અને ઝાડ સાથે બાંધી દીધા અને કહ્યું કે આજે તો હું તમને લૂંટી જ લઈશ. તો નારદજી એકદમ સ્થિર રહ્યા, કારણ કે એ સંત હતા અને એમને એક જ કહ્યું મારી પાસે એક જ વસ્તુ છે, નારાયણ છે મંત્ર, મારી પાસે આ બીજું વગાડવાનું વાજિંત્ર તંબુરા જેવું છે, બે જ વસ્તુ છે, બોલ તાર મારી પાસેથી શું જુએ છે. તો તમને ખબર છે કે વાલીઓ હાર પહેરતો તો એ ફિંગરનો પહેરતો હતો, કાપી નાખે બધાના ફિંગર, ખોપરીને એવું બધાના હાર પહેરતા હતા અને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. તો વાલિયાને કહે છે નારદજી કે આ તું બધું કરે છે, ચાલ મને બાંધી દીધો, જે કરવું એ તારે કર, મારી પાસે કશું જ નથી પ્રભુના મંત્ર સિવાય, પણ આ બધું તું કરે છે શાના માટે કરે? કે મારા પરિવાર માટે. કે હવે તે મને બાંધી દીધો, ઘરે જઈને તમે પૂછો કે આ તમે જે કરો છો આ બધું કર્મ એમાં કોઈની પાર્ટનરશિપ ખરી? બસ આટલો જ સત્સંગ. કેટલી સિમ્પલ વાત છે. અને એ જાય છે ત્યાં આગળ અને જાય છે ને એમના પરિવારને પૂછે છે કે આ બધી હું લૂંટફાટ કરું તેમાં તમે બધા મારા સહભાગી ખરા? તાર બધાએ ના પાડી દીધી અને વાલિયાનું મન ખુલી ગયું, વાલિયાની બુદ્ધિ ખીલી ગઈ અને નારદજીને એક જ વસ્તુ કહે છે, હૃદયમાં પરિવર્તન આવ્યું. આ સત્સંગ છે. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું એક જ કલાકની સભા, યોગીજી મહારાજ તો એવું કહેતા 25,000 રૂપિયાનો નફો છોડીને પણ 1 કલાકની સભા ભરવાની. આ 52, 54, 65ની વાત છે. આવું યોગી બાપા કહેતા. એટલી કિંમતી 1 કલાકની સભા છે. આખા વર્ષ અઠવાડિયાનો જે કચરો છે આપણામાં જે ભરાયો હોય એ કલાક સભા પરથી નાબૂદ થઈ જાય છે. અને નારદજીને પ્રાયશ્ચિત માગે છે અને કહે છે કે ક્ષમા કરજો, હવે મને કંઈ મંત્ર આપો. એને પરિતાપ થાય છે. તો નારદજી એવું કહે છે ભાઈ આ રામ નામનો મંત્ર તમારે બોલવાનો. એવું કહેવાય છે કે રામ નામનો મંત્ર તો એ ના બોલી શકે, પણ મારા બોલતો હતો તો એ વાલ્મીકી થઈ ગયો. આ સત્સંગ છે. એમ સ્વામીજીને આપણી પાસે આ એક અપેક્ષા છે કે યોગી ડિવાઇન સોસાયટીનો યુવાન જેના આંખ, કાન અને જીભ યોગ્ય બોલે. સ્વામીજીનું મૂળ મિશન છે આત્મીયતા. ભગવાન સ્વામિનારાયણ આત્મીયતાથી એવું અદ્ભુત દર્શન કરાયું છે કે જ્યારે પણ ભક્તોને પ્રશ્ન આવે તો ભગવાન સ્વામિનારાયણ ઘોડા ઉપર નીકળી જતા, એ દુકાળ પડે કંઈ પણ હોય તો ભગવાન સ્વામિનારાયણ તળાવ ખોદાવતા, પાણીનો પ્રોબ્લેમ હોય તો એવી જબરજસ્ત ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત આ ધરા ઉપર આવીને અનંત પ્રકારની એક્ટિવિટી કરી. મૂળ એક્ટિવિટી હતી એમની સ્પિરિચ્યુઆલિટી. અને એ ભગવાન સ્વામિનારાયણની ભગવાને સ્વામિનારાયણને આશીર્વાદ આપ્યા. યાવતચંદ્ર દિવાકરો એવા પવિત્ર સંતો દ્વારા હું પૃથ્વી પર અખંડિત રહીશ. તો સ્વામીજીનું મૂળ મિશન છે આત્મીયતા. અને આપણું મૂળ વચનામત તો પ્રથમ 16-18 તો ખરું જ, મધ્ય 13 પણ ખરું, જેતલપુર 4-5 પણ ખરું, મધ્ય 28-41 પણ ખરું, પણ એક રાજનીતિનું વચનામત છે મધ્યનું 12નું. એમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે આ કાયાનગર છે એમાં આત્મા રાજા છે. તમને કોઈ પૂછે કે વાયડીએસની પ્રવૃત્તિ શું, તો તમારે આ સિમ્પલ એક્ઝામ્પલ આપવાનું જે હું થોડું સમજ્યો છું અલ્પ
એની હું તમને ઝલક આપું છું. તો ભગવાન સ્વામિનારાયણ વચનામતમાં એવું કહે છે, આ કાયા નગર છે એમાં આત્મા છે એ રાજા છે અને ઇન્દ્રિયો છે એ લેબર છે, 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય અને 11મું મન. તો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, આત્મા તો કિંગ છે પણ ઇન્દ્રિયો કિંગ થઈ ગઈ છે અને આત્મા છે એ ગુલામ થઈ ગયો છે. તો ભગવાન સ્વામિનારાયણ કે અમારો સત્સંગ કરશો તો આત્મા કિંગ થઈ જશે અને ઇન્દ્રિયો ગુલામ થઈ જશે. એ 2020નો સમયો આવું કંઈક કરવા માગે છે સ્વામીજી. એટલે એક જૈન સંતે સરસ સૂત્ર કહ્યું, નીચ પર શાસન ફિર અનુશાસન, નીચ પર શાસન ફિર અનુશાસન. એટલે આવા ગુરુ હરિ સ્વામીજીની એક ભાવના છે કે આપણે, એટલે સ્વામીજી કહે છે બહુ અદ્ભુત વાત, આપણા જીવનમાં જો ખરેખર આત્મીયતા હોય તો 2-4 ચીજ સહજ હોવી જોઈએ. પહેલી ચીજ, આપણને અયોગ્ય જોવાનું મન ના થાય, આપણને કોઈની માથાકૂટમાં ના પડીએ નહીં, કારણ અયોગ્ય વાત કોઈની સાંભળીએ નહીં. આત્મીયતાનું આ પહેલું લક્ષણ છે. વર્ષો પહેલાં ગાયકવાડના પેલેસમાં અથવા અરવિંદ આશ્રમમાં વડોદરા પારાયણ કરેલું સ્વામીજીએ. ત્યારે સ્વામીજી એવું બોલેલા, તમે જેની સાથે વાત કરો છો એ પ્રભુનું સ્વરૂપ છે, એ સત્સંગની શરૂઆત છે. બીજું પરાવાણીનું વાક્ય સ્વામીજી એવું બોલેલા, અભાવ ગુણની વાત તમને કોઈ મૃત શ્વાન હોય કે ડુક્કર હોય ટ્રક નીચે આવી ગયો ને તમારી નાસિકા બંધ થઈ જાય એવી લાગે તો માનજો કે સત્સંગની શરૂઆત છે. ત્રીજું વાક્ય સ્વામી ગુરુહરિ બોલેલા, ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ એકવાર કોઈ લે એના પણ દાસ થવાનું મન થાય અને તમારું અસ્તિત્વ અને વ્યક્તિત્વ ઓગળી જાય ત્યારે માનજો એ સત્સંગની શરૂઆત છે. આવું કંઈક સ્વામીજી મારીને તમારી પાસે કરવા માગે છે. હરિદ્વારથી સાઉથ ઇન્ડિયન સાધુ, દેશ સાઉથ ઇન્ડિયાનું, હરિદ્વારમાં એમને દીક્ષા લીધેલી, બરોડા પ્લેટફોર્મ પર ઉતરે છે અને ચાલતા ચાલતા કોઈને પૂછે છે ઇધર મંદિર હે? તો કોઈએ કહ્યું કે કાળા ઘોડા કરીને એરિયા છે, લેફ્ટ સાઈડ પર MS યુનિવર્સિટી છે, સયાજીગંજ નામનો એરિયા છે, સામે કમાટી બાગ છે, ત્યાં ડાબી સાઈડ એક ટેમ્પલ છે, ત્યાં તમે જાઓ. એ સંત ત્યાં જાય છે. ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આવેલા, 4 ધામની યાત્રા, દ્વારકા સોમનાથને બધે જવું હતું એમને. એ સંત ત્યાં આવેલા, મારા ખ્યાલથી 40 વર્ષની ઉંમર હશે. તો પૂજારીને પૂછ્યું કે મારે અહીંયા વ્યવસ્થા થશે? તો કે આમાં તો ખાલી મૂર્તિ જ છે, ખાલી પરિક્રમા થાય એવું પણ નથી. એક નાનું ડાબી સાઈડ મહાદેવનું કે રામનાથનું મંદિર છે. હું તો ઘરેથી આવું. તો કે મેરે કો 2 दिन ठहरना है. તો કે मेरे पास कोई जवाब नहीं है. તો એ 3 પોઈન્ટ પડે છે. એક ફતેગંજ રસ્તો જાય છે, એક સિટીમાં જાય છે અને આ બાજુ સ્ટેશન બાજુ રસ્તો જાય છે અને ખૂણામાંથી અકોટા બાજુ રસ્તો જાય છે. એટલે પોલીસ સાઈડ આવતા હતા સવારના પરમાં, એને કહ્યું मेरे को 2 दिन ठहरना है. तो पुलिस એવું કહ્યું, બાબા अभी धीरज रखो, ट्रैफिक क्लियर हो जाए, मैं आपको एड्रेस बताता हूँ. तो पुलिस એવું કહ્યું, आप सोखड़ा चले जाओ. तो व्हाट इज सोखड़ा? तो कि भाई सोखड़ा नाम का एक विलेज है, GSFC फैक्ट्री से 5 किलोमीटर राइट साइड पर से टेम्पल आए गया. 4 किलोमीटर के बाद गांव का बस अड्डा है, वहाँ 1 नंबर की डेपो ऊपर से आपको बस मिलेगी. એટલે ફરતા ફરતા એ આયા, બસમાં હરિધામ આયા. મારી સેવા મહેમાનોની હતી, એટલે કોઈ સંત મારી પાસે મૂકી ગયા. અને એવું કહેવાય છે કે ભાઈ આપણા માટે મહેમાન એટલે તો બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે પછી સ્વામીજી એવી ભક્તિ શીખવાડી છે અમને બધાને. બ્રહ્મવિહારી સ્વામી બધું વર્ણન કરતા હતા ને ત્યાં મને એક જ શબ્દ યાદ આવતો હતો, આ ગુરુકુળ છે, આ સ્કૂલ નથી, ગુરુકુળ છે. એ સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન કિશનને સુદામાને લાકડા કેવી રીતે કાપવાના, દાંતણ કેવી રીતે કાપવાના, બધા જ ક્લાસીસ કરાવતા હતા. એવું આ ગુરુકુળ છે. બ્રહ્મ વિદ્યા પણ અહીંયા ભણવા મળશે, આ લોકની તો વિદ્યા મળશે જ. એ સંત આયા, એમને બધું સ્નાન ને બધું પતી ગયું, નાસ્તો પતી ગયો, પછી ઠાકોરજીના દર્શન કર્યા. પછી સ્વામીજી હરિસ્મૃતિ મકાન હતું, એમાં સ્વામી બિરાજમાન હતા અને એનાઉન્સમેન્ટ થયું તમામ સંતો હરિસ્મૃતિમાં આવે. એટલે બધા અમે 80 સંતો હતા તે વખતે, આ જૂની વાત છે. અમે સંતો પહોંચ્યા, સ્વામીજીને કંઈક મેસેજ આલો હશે. એટલે સ્વામીજીને મેં દંડવત કરીને કહ્યું કે એક સંત આવ્યા છે, તો પછી બોલાવીએ મિટિંગમાં. તો સ્વામી કે આપણી દિવાળી કહેવાય, આપણું બેસતું વરસ કહેવાય, એ સંત એટલે આપણા માટે તો જીવન તીર્થ કહેવાય. આ સ્વામીની પરાવાણી છે, આ સ્વામીની અમૃતવાણી છે. જ્યાં જોઈએ ત્યાં બ્રહ્મભાવ, એ સિવાય કાંઈ ના દેખાય. જ્યાં જોઈએ ત્યાં રામજી. સ્વામીને જમણા પગમાં પ્લાસ્ટર જેવું લગાડેલું, થોડું પ્રોબ્લેમ થઈ ગયેલો મસ્ક્યુલરમાં,
તો સ્વામીજી તો ઉતરતા ગાદી પર બિરાજમાન હતા. એક ચરણ સ્વામીજીનો જમણી સાઈડનો લાંબો હતો, બીજો વારેલો હતો. એ સંત આયા, સ્વામીથી અડધી ઉંમરના હતા, તોય સ્વામી આવી પરિસ્થિતિમાં અમારા 80 સંતો સામે પંચાંગે એ સંતને પ્રણામ કર્યા. તો એ સંતો એકદમ આશ્ચર્યમાં પડી ગયા. પછી એમને ગાદી પર બેસાડ્યા. 10 મિનિટ લેસન આપ્યા પછી મને સ્વામીજીએ કહ્યું, ક્યાંથી પધાર્યા છે? તો સારું થયું મેં પૂછી લીધું. મેં કહ્યું સ્વામી એ તો સાઉથ ઇન્ડિયન પૂર્વાશ્રમના છે ને, દીક્ષા હરિદ્વારમાં લીધી છે, અહીં 4 ધામની યાત્રા આવ્યા છે, ડાકોરને બધે જવાના છે. પછી સ્વામીજીએ મને કહ્યું કે કોને અહીંયા મોકલ્યા? મેં કહું વડોદરામાં એક ફરતા હતા કે મારે 2 દિવસ રોકાવું છે, એટલે પોલીસ અહીં મોકલ્યા. સ્વામી કે પોલીસને બી ખબર છે અમને ક્યાં મોકલવા જોઈએ, આપણી કેટલી બધી જવાબદારી છે. અને પછી સ્વામીજીએ મને લેસન આપ્યું, વોટ ઇઝ લાઈફ, હાઉ ટુ લીવ. અને સ્વામીજીએ મને એવું કહ્યું, એ સાઉથ ઇન્ડિયન છે એટલે દાળ અને શાકની અંદર ગોળ નહીં નાખવાનો. તું 2 દિવસ એમની સાથે રહેજે, એમને જે કંઈ સેવા હોય એ કરજે. સાંજે 2 દિવસ પછી સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો, નાના નાના ભૂલકાઓ ભક્તિ નૃત્ય કરવાના હતા સ્વામી પાસે. એ ભક્તિ નૃત્ય પત્યા પછી એમને 3જે દિવસે જવું હતું, એટલે મને કે મહારાજશ્રીને આપણે દર્શન કરી લઈએ. મેં કહું હા. તો હું સ્વામી પાસે લઈ ગયો. સ્વામી કે આતે રહેના, એ આપકા ઘર હૈ, આ સ્વામીજી છે. અને પછી એ સંત બેસી ગયા, થોડો પ્રોગ્રામ ચાલુ હતો. પછી સ્વામીજીએ મને બોલાવીને એવું કહ્યું, સવારે વહેલા જ, આમ તો 5, 5:30 અમે જાગી જઈએ, મને કે 4 વાગે જાગી જવાનું અને હરિકૃષ્ણ મહારાજનો હાર લાવવાનો, કોઠારી સ્વામીને આપવાનો. કોઠારી સ્વામી પૂજન કરે, હાર પહેરાવે. વડોદરા સુધી એમને વ્હીકલની વ્યવસ્થા કરવાની, 2 દિવસનો નાસ્તો બાંધી આપવાનો, પાણીની બોટલ પણ આપવાની સ્વામી કે. અને આ બધી તું વ્યવસ્થા કરજે, સાલ પણ અર્પણ કરજો, દક્ષિણા પણ ભોગીલાલ પાસે અર્પણ કરાવજો. 7 આજ્ઞા સ્વામીએ કરી. અને આ બધો પીરિયડ મેં પૂરો કર્યા પછી એ મંદિરની બહાર નીકળતા હતા. એટલે પવિત્રભાઈ તે વખતે કોમ્પ્યુટરના ક્લાસીસ જે સેક્રેટરી છે એ શીખતા હતા. મને કે આપ क्यों दौड़धाम करते हो? मेरे को आपके लिए व्हीकल की व्यवस्था करो. तो कि हम 2 संतों जैसे स्वामीनारायण का नियम नहीं है, हम सन्यासी है, हम जा सकते हैं, ये व्हीकल कहाँ जाने वाला है? मेरे को ये बड़ोड़ा जाएगा. તો મેં કહ્યું સ્ટેશન છોડ દે. એટલે પછી મને બહુ આગ્રહ કર્યો કે હું એમાં જ બેસી જઈશ. એટલે પછી આ બધી વિધિ થયા પછી મને કે કીર્તન કિસને બનાયા, अनंत ब्रह्मांड के अनंत जीवो, उसमें मेरी हस्ती क्या, तेरी दिव्य शक्ति आगर, हमारा अस्तित्व क्या. मेरे को ये भगवान स्वामीनारायण का स्वामी जी ने वर्णन किया है गद्य में, और स्वामी स्वरूप नाम के संत ने उसको पद्य में बनाया. क्या बढ़िया कीर्तन बनाया है. પછી એ બુક આપી મેં. અને પછી મંદિરનો જે હરિધામનો મેઇન ગેટ છે ત્યાં એ ઝૂકી ગયા અને એ ધરતીને ચૂમી એમને. મેં કહું બાબા એ ક્યાં કરતે હૈ? હવે સાંભળવા જેવી વાત છે. આપણને કેવા ગુરુ હરિ સ્વામીજી મળ્યા છે. આ તો એક નાની હાઇલાઇટ છે, પણ એમનું વ્યક્તિત્વ કેવું છે. મને કે हरिद्वार ऋषिकेश में हजारों आश्रम है और सब आसमान में रहते हैं. उसके आगे टाइटल लगता है 1008 महामंडलेश्वर. और स्वामी आप कितने छोटे हैं, आप कितने नसीबदार हैं कि सब संत जो महान मंडलेश्वर है और आसमान में रहते हैं, आपके गुरुजी धरती पर रहते हैं. કે આપણે એવા આ ભક્તિ, આવું કંઈક સ્વામીજી મારીને તમારી પાસે જીવાડવા માગે છે. 2 વસ્તુ જાય એવી નથી, પ્રારબ્ધ અને પ્રકૃતિ. એ પ્રારબ્ધ એટલે સ્વામીજી કાલે પણ મણિનગર મંદિરમાં અદ્ભુત લાભ આપતા સ્વામી એવું કહેતા પુરુષોત્તમ પ્રિય સ્વામીજીને કે હું તો આપના આશીર્વાદ લેવા આવ્યો છું, આપ પ્રાર્થના કરજો. આ બધા સંતોના દર્શન કરીને મને ખૂબ આનંદ થયો. પણ સ્વામીજી વિદેશથી આવેલા બધા ભક્તોને કહેતા 3ની દવા નથી સ્વામી કે કામ, ક્રોધ, લોભને ગીતામાં નરકના દ્વાર કયા, અને હઠમાન ઈર્ષાને ગુણાતીતાન સ્વામી નરકના દ્વાર કયા. એ કેવી રીતે જાય સ્વામી કે? એટલે સ્વામી કે સંપ, સુરદભાવ અને એકતા. વર્લ્ડ પર રિસર્ચ થયું, કરચલા બધા એક્સપોર્ટ થતા હતા સ્ટીમરમાં. તો ભારતના કરચલા પણ હતા. એને કે એને ઢાંકશો નહીં કે એ કંઈ નહીં જાય કે. તો 2 કરચલા નીકળતા હતા તો બીજા કરચલાએ ખેંચવાનો પ્રયત્ન કર્યો. પેલા સાયન્ટિસ્ટો પેલા જો પેલા નીકળ્યા, આ ઇન્ડિયાના કરચલા છે, બહાર નીકળશે એટલે ખેંચશે જ. કરચલામાંય પોલિટિક્સ. ઓહો, કહેવાનો મતલબ હટમાન ઈર્ષા. એક ફાર્મરે બીજા ફાર્મરને પૂછ્યું તમે શું કરવાના ક્રોપ? તો પેલો કે હું નહીં કહું. તો મારે જેવો બોલક નહોતો તે કે તમે બાજરી કે જુવાર કંઈ પણ રોકશો તો બહાર તો આવશે ને, હું રોપવાનો જ નહીં કે. હવે કઈ પહોંચાય તમે? એટલે એટલા બધા પ્રશ્ન છે, એટલા બધા પ્રશ્ન છે બાપરે બાપ. અને એ પ્રશ્નની પૂર્ણાહુતિ એટલે સ્વામી કે અઠવાડિક સભા. અને સ્વામી બાપાનો શ્લોક કે વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં. એટલે કહે છે ને કે બોલતા હોઠ પ્રશ્નને ઠારે છે, બંધ હોઠ
પ્રશ્નને ટાળે છે, પણ મલકતા હોઠ પ્રશ્નને નિરાકરણ કરે છે. ગુરુહરિ સ્વામી હંમેશા હસતા જ હોય, હસતા જ હોય, હસતા જ હોય. એટલે સ્વામી કે અડધા રોગ જે કંઈ થાય છે એનું મૂળ કારણ વાણી છે. એટલે તમે બધા આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે સ્વામીજીને જે ગમે છે, પ્રબોધ સ્વામીને બધા સંતો આપણા માટે પ્રાર્થના કરે, પ્રેમ સ્વામી, ત્યાગ સ્વામી, વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં. જો વાણી જો પરફેક્ટ થઈ જાય, એવું કહેવાય છે માણસનું અડધું સૌંદર્ય એની વાણી છે. માણસનું અડધું સૌંદર્ય વાણી છે. એટલે સ્વામી કે ભગવાનના પવિત્ર સંત જોતા શીખવાડે, બોલતા શીખવાડે, ખાતા શીખવાડે, ચાલતા શીખવાડે. એ સ્વામીજી એવું કહે કે આપણે ભગવાનને થાળ કર્યા પછી 22 વખત ચાવવું જોઈએ. અહીંયા ગ્લુકોઝ રહેલો છે સ્વામી કે, અને એ તમે ચાવીને ખાઓ તો કોઈ પ્રશ્ન ના રહે. મારે વિદેશ જવાનું થાય તો હમણાં જે કીર્તન ગાતા હતા ગાંધીભાઈ, એવા મારી જોડે વોકિંગ કરવા નીકળી. અમે વહેલા પૂજાને બધું કરી દઈએ દેશ વિદેશમાં. તો 80 વર્ષના જે સિનિયર સિટીઝન છે એ પણ દોડતા હોય, બરફમાં દોડતા હોય. ઓકલેન્ડ હોય, ન્યુયોર્ક હોય, ન્યૂઝીલેન્ડ. સ્વામીજીની આજ્ઞા છે સંતોએ કે ઇયરફોન લઈને બી પ્રવચન સાંભળવાનું, ભજન કરતાં કરતાં 30 મિનિટ ચાલવાનું રાખો. અહીં 60 વર્ષે આપણને આટા આવી જાય. ખબર પડી કે પાડો તાલી ખબર પડી હોય. કહેવાનો મારો મતલબ ફિઝિકલ ફિટનેસ વાયડીએસનો યુવાન સ્ટ્રબોન હોવો જોઈએ. તમે પડો તો ટાઇલ્સ તૂટવી જોઈએ, આપણા આના હાડકાં તૂટી જાય. કહેવાનો મારો મતલબ પીઝા અમેરિકામાં મોંઘા નથી, અડદની દાળ મોંઘી છે. સ્વામી કે વર્લ્ડ બેસ્ટ ફ્રૂટ કયું? અડદની દાળ, માખણ ને રોટલો. આ પ્રેમ સ્વામી, પ્રબોધ સ્વામી બધા રોટલો જ ખાય બપોરે. એનાથી જે સ્ટ્રેન્થ આવે ને ભજન કરતાં 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 આપણે જમીએ તો એ અન્ન નિર્ગુણ થઈ જાય, એ અન્ન પવિત્ર થઈ જાય. એટલે હવે નહાતા નહાતા, ખાતા પીતા, હરતા પડતા પ્રથમ 22, પ્રથમ 23નું વચનામત સ્મૃતિ વિના ગાયું તે ના ગાયા જેવું છે. મીરાબાઈ કીર્તન ગાતી હતી तो हरिदास जी ये कहूँ तू राग में नहीं गाती है, तो कि लोगों को रिझाने के लिए राग में गाना पड़ता है. मैं तो कृष्ण को रिझाने के लिए गाती हूँ, अनुराग में मैं गाती हूँ. मीरा ने ये जवाब दिया. એટલે આપણે કોઈને રાજી નથી કરવા, કેવળ ગુરુહરિ સ્વામીજીને રાજી કરવા છે, કોઈને રાજી નથી કરવા. મુદ્દાની વાત એક જ છે કે પહેલું જે મેં લક્ષણ બતાવ્યું આત્મીયતાનું, હવે બીજું લક્ષણ. આત્મીયતાનું બીજું લક્ષણ છે સુખ દુઃખના ભાગીદાર. કોઈ હરિભગત દુઃખી હોય તો આપણને એમ થવું જોઈએ ક્યારે એની સેવા કરી લઉં. અમારા સતા કાકા કરીને કેવા અદ્ભુત ભક્તોનો સમાજ બાપાએ મને આપ્યો છે એવું કહે છે સ્વામીજી. એકચ્યુઅલી સ્વામીજીનું સર્જન છે. એ સતા કાકા, એક પરિવાર હતું આપણું અમરીશ, અને બંનેને 450 ડાયાબિટીસ. સતા કાકાની ઉંમર 80 વર્ષની, અને પોતાના ઘરે આણંદથી ઓળ લઈ જાય છે, અને અદ્ભુત 1 વર્ષ એ અદ્ભુત સેવા કરે છે. પછી તો બંને સ્વધામ જાય. 450 ડાયાબિટીસ. આવા સમાજ વચ્ચે આપણને રહેવાનું મળ્યું છે. 80 વર્ષના અમરીશને આવાની સેવા કરવાનું મન થાય તો સ્વામી કે આવી તમે સેવા ભક્તિ કરો તો કાળ કર્મ ને માયા પણ ઉડી જાય. સ્વામી કોલંબિયામાં બોલેલા કે આ સભામાં હું તમને એક જ વસ્તુ કહીશ સ્વામી કે મોટું કોણ? સ્વામી કે તો સ્વામી કે જે નાનો થઈને જીવે ને એ સ્વામી કે મોટો, અને પછી સ્વામી કે જે નાનો થઈને દાસ થઈને જીવે, કદાચ કોઈ 2 શબ્દ કહી જાય તોય સ્વામી કે સાંભળી લે, પ્રભુ જ બોલે છે. કદાચ કોઈ 2 શબ્દ માન નાખે તોય પણ ગુલગુલ્યું ના થાય. સ્વામી કે બેલેન્સ જ રહે, ભગવાનના ભાવથી બધાની સેવા કરતો રહે. સ્વામી કે એનું નામ ભૂલકું કહેવાય. પછી સ્વામી એક વાક્ય બોલ્યા, એવું જીવન જે યુવક જીવતો હોય, કોઈ અમરીશ જીવતો હોય તો કાળ એટલે મૃત્યુ, કર્મ એટલે કરો એ ભોગવાનું, માયા એટલે મારું તારું. સ્વામી કે કાળ કર્મ ને માયા પણ એ યુવકને સ્પર્શે નહીં. અને ત્રીજું વાક્ય સ્વામી બોલ્યા, અમેરિકામાં ઇલીગલ હોય તોય પણ એને કોઈ કાઢી ના શકે, આટલો બધો પાવર આવી જાય જો દાસના દાસ થઈએ તો. સંઘર્ષો કી છાયા में असली आज़ादी पलती है, इतिहास उस और बदलता है जिस और जवानी ढलती है. ये काम સ્વામીજી કરી રહ્યા છે. એક યુવાન બચી જાય તો એક પરિવાર બચી જાય. આ ગુરુહરિ સ્વામીજીની ભાવના છે. અને હું તો કાયમ કહું યુવકોને જોઉં તારે, તમે તો ગુરુહરિ સ્વામીના સંપર્કમાં છે, પણ જે નવા દીકરાઓ આવ્યા છે એ, અને ઘણી નવી દીકરીઓ પણ આવી હશે, તો આ યુવા અધીન 2020માં છે. તો સ્વામીના અહીંયા એક જ ઉમંગ છે, આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને. તો હું તો એક જ વસ્તુ કહીશ, હે આર્ય પુત્ર અને આર્ય પુત્રીઓ, ભણો તો એવું ભણો, નોકરીને દીકરોને દીકરી શોધતી આવે, ફિલ્ડિંગ નહીં ભરવાની, એનું નામ નિષ્ઠા કહેવાય. એવું ભણવાનું આપણને. સ્વામીજીને ગમે છે વાયડીએસનો દીકરો ભણવામાં
પહેલો નંબર હોવો જોઈએ એવું આપણે ભણવું છે. એજ્યુકેશન, સત્સંગ તો કરવાનો જ છે, પણ આ લોકમાં આવ્યા સંત પ્રધાનને શિક્ષાપત્રી પ્રમાણે આપણે જીવવું છે. આત્મીયતાનું ત્રીજું લક્ષણ સ્વામી કહે છે, જેમ તમે તમારા દીકરા દીકરીઓનું ગમાડો છો એમ તમારો એકનો એક દીકરો એના સ્વભાવ તમે ગમાડો છો એના તરફ અરુચિ નહીં થાય. એમ ગઢડા પ્રથમ 54માં પ્રભુએ કહી દીધું, રાજાને 70 વર્ષની ઉંમરે પ્રભુએ દીકરો આપ્યો, પ્રથમનું 70મું હશે કા ઉંમરે પ્રભુએ દીકરો આપ્યો હોય ને એ દીકરો ગમે તેવું ચરિત્ર કરે તો રાજા એને કાઢી નહીં મૂકે. એમ હરિભક્તોના દોષ સ્વભાવ ગમાડીએ, એના તરફ હમદર્દી રહે, એના તરફ ક્યારેય લુખ્ખી દાદાગીરી ના કરીએ, એ આત્મીયતાનું ત્રીજું લક્ષણ છે. અને આત્મીયતાનું ચોથું લક્ષણ એ છે, એની કક્ષાએ જઈને એને હેત એની રીતે વર્તીએ, એને સુધારવાનો પ્રયત્ન કરીએ, પણ જીબડીએ કરીને મને કરીને દાદાગીરી ના કરીએ, અને આમ ને અને આમ આવું બોલવાનો વિચારવાનો તમને કોઈ અધિકાર નથી. ને આત્મીયતાનું સ્વામી કે પાંચમું લક્ષણ, પ્રભુના ભાવથી સૌના દર્શન સેવા સમાગમ, ધરતી પર સહજાન સિવાય કોઈ આકાર નથી, એના સિવાય કોઈ આધાર નથી, એના સિવાય કોઈ આનંદ નથી, એના સિવાય કોઈ વ્યક્તિ નથી. સ્વામી કહે, નોંધી લેજો તમારી ડાયરીમાં, એક ચિદાકાશની ચૈતન્ય વિભૂતિ, સદા દિવ્ય સાકાર મૂર્તિ, અક્ષરધામના અફાટ દિવ્ય સ્વરૂપે રહેનાર, પૃથ્વી પર સંકલ્પથી દર્શન દેનાર એ પરમ તત્વ આપણને પંચ મહાભૂતના રમકડા છે, એના સિવાય કોઈ આકાર નથી. સ્વામી કે એક બહુ સરસ વાત કરું, બીજા વિશ્વયુદ્ધ પછી ઇઝરાયલની ધરતી પર ત્યાંની પ્રજાએ દુનિયાના ટોપ વૈજ્ઞાનિકો આઇન્સ્ટાઈનને કહ્યું, તમે ઇઝરાયલના પ્રેસિડેન્ટ થાવ, ત્યારે આઇન્સ્ટાઈને વિનમ્રતાથી ના પાડેલી. કેવળ 1,40,000 હિટલરે ગેસ ચેમ્બરમાં એ કરી દીધેલા. ગુરુ હરિ સ્વામીજી પધારી રહ્યા છે. આપણે બધા પોતાના સ્થાને જ બેસી રહીશું. તે પર બિરાજમાન નયનાભિરામ ભૂલકાના પ્રાણ હરિપ્રસાદ મહારાજને ઘણી ખમા, મારા વાલાને ઘણી ખમા, મારા વાલાને ઘણી ખમા. જોને સખી આવે મરમાડો, રથારૂઢ લાગે છે રૂપાડો, શ્રી હરિ સોહે હરિ રૂપમાં, ભક્તો સમોહે આ સ્વરૂપમાં. જોને સખી આવે મરમાડો, રથારૂઢ લાગે છે રૂપાડો. એ પરંપરામાં આપણને જીવન પરંપરામાં જ્યારે રહેવાનું મળ્યું છે, ત્યારે સ્વામીજી અમેરિકામાં બિરાજમાન હતા અને મોટા શહેરમાં સભા કરતા હતા. એટલે સહેજ એ લોકોને તો ડિસ્ટર્બન્સ થાય. બહુ મોટું હાઉસ હતું, 100 જણની સભા હતી અને સ્વામીજી બિરાજમાન હતા. કોઈએ ફોન કર્યો ત્યાંના પોલીસ ડિપાર્ટમેન્ટમાં, અને એક ભાઈ આવ્યા અને ચેકિંગ કરવા માંડ્યા હતા. 100 કાર હતી, ભાઈઓ બધા આગળ બેઠા હતા, માતૃશક્તિ પાછળ બેઠી હતી. મોટો હોલ હતો. સ્વામીજી પરાવાણીનો લાભ આપી રહેતા. બહારનું નોક કર્યું એ લોકોએ, અને બહારનું નોક કરીને જોયું તો ગુરુ હરિ સ્વામીજી ગોષ્ઠી કરતા હતા. અને એ જે પીએસઆઈ આવેલા એમણે એટલો બધો દર્શનથી શાંતિનો અનુભવ થયો. ભગવાન સ્વામિનારાયણે એક વચનામતમાં લખ્યું છે, નૈમિષારણ્ય ક્ષેત્ર, જ્યાં મનની ધારા કુંઠિત થઈ જાય, જ્યાં આપણું મન શાંત પ્રશાંત થઈ જાય, સંકલ્પો આપણે ઝીરો થઈ જાય, એવા ગુરુ હરિ સ્વામીજીના આપણને દર્શન થશે. ગુરુ હરિ સ્વામીજી ઠાકોરજીના દર્શન કરવા ગયા છે, ત્યાં સુધી આપણે થોડી નાની એમની સ્મૃતિ વાગોડીએ, એમનું ચરિત્ર વાગોડીએ. ધ્યાનથી બધા સાંભળજો. અને પછી બાજુમાં બધા ભૂરિયાઓને કહી દીધું, તો એક પોપ આવ્યા છે ને એ સત્સંગનો લાભ આપી રહ્યા છે, બધા કલાકમાં નીકળી જશે. પછી જે ભગતના ઘરે બેઠા હતા સ્વામીજી, એને પેલા પીએસઆઈ એવું કહ્યું, મિસ્ટર નેગીએ, મારે હરિપ્રસાદ સ્વામીને મળવું છે, એમને દર્શનથી મને બહુ શાંતિ થઈ. તો કે હમણાં પ્રવચન પતે એટલે આપણે લઈ જઈએ. પછી સ્વામીજી પાસે લઈ જાય છે, જોડે દાસ સ્વામી હોય છે. તો એ સ્વામીજીને એવું કહે છે કે સ્વામી, અમે લોકો એ માફિયા ગેંગ બહુ ફેમસ છે ન્યુયોર્કમાં, અને મારા 3 મિત્રોના મર્ડર થઈ ગયા છે ફેમિલી સાથે. મેં 2 જણને ડ્રગ્સમાં પકડ્યા છે. હવે એ લોકોએ ચેલેન્જ આપી છે કે તમારું પણ મૃત્યુ કરીશું, તમારા પરિવારમાં જે છે 3 મેમ્બર, ડોટર એન્ડ સન, એ બધાનું મર્ડર કરી નાખીશું. એટલે મને ભય રહે છે, મારી પાસે અદ્યતન ટેકનોલોજીવાળી ગન છે, ન્યુયોર્ક શહેર છે, પણ આવું છે, એના માટેનો કોઈ
ગાઈડન્સ આપશો, આશીર્વાદ આપશો. તો સ્વામીજીએ સંતોને કહ્યું નાની પંચમૂર્તિ આપી, માળા આપી. સ્વામી કે 5 માળા કરવાની સ્વામિનારાયણની. દાસ સ્વામી બધું ઇંગ્લિશમાં સમજાયું. ત્યાં સુધી બીજા ભક્તોને મળી લીધું, પણ એને સેટિસ્ફેક્શન ના થયું. પછી સ્વામીજીને દાસ સ્વામીએ કહ્યું, સ્વામી એમને સેટિસ્ફેક્શન નથી થતું, બીજું કંઈક આશીર્વાદ આપો. તો સ્વામીજી એક જ વસ્તુ બોલ્યા, જે હિન્દીમાં બોલ્યા સ્વામી, અને દાસ સ્વામીને એવું કહ્યું તમારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું. સ્વામી કે જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા હોય ભગવાન રામ કિશન ઓર સ્વામિનારાયણ કી, બાલ ના વાંકા હોય, કોઈ એને સ્વામી કહે. અને દાસ સ્વામીએ ટ્રાન્સલેટ કર્યું. પછી સ્વામી બીજું વાક્ય બોલ્યા, ન્યુયોર્ક સ્ટ્રીટમાંથી તને જે કહે છે કે તને પતાવી દઈશું, તો માઇક લઈને બોલવાનું, મિસ્ટર નેગી હિયર, તેની તાકાત હોય આવો. અને બીજો નિયમ આપેલો, આજે પણ મિસ્ટર નેગી જીવે છે, આ ગુરુહરિ સ્વામીજી છે. કહેવાનો મારો મતલબ, 1 જ કલાકની તમે સભા ભરશો, તન મન ધન અને આત્માની તમામ જવાબદારી ગુરુહરિ સ્વામીની છે. અહીંયા પરેશભાઈ દવે કરીને સિદ્ધપુરમાં રહેતા, અત્યારે અહીંયા મેડિકલ ડિપાર્ટમેન્ટમાં ગવર્મેન્ટમાં સારી પોસ્ટ પર છે. એ પરેશભાઈ દવે 10મા ધોરણમાં ગુરુહરિ સ્વામીના સંપર્કમાં સિદ્ધપુરમાં આવેલા. એમના માતૃશ્રીએ એવું કહ્યું કે બાજુમાં કેપી પટેલ રહે છે, ત્યાં જાઓ તમે. સ્વામીજી પધાર્યા, સ્વામી દર્શન આપે છે અને એવું કે કયા ધોરણમાં ભણો? તો કે 10મામાં. શું થવું છે? ડૉક્ટર થવું. તો સ્વામી તે વખતે આશીર્વચન આપે છે, ગુજરાતના મોટામાં મોટા ડૉક્ટર થશો. કહેવાનો મતલબ એ આજે પરેશભાઈ દવે છે. આપણે 10મા ધોરણમાં એમને કહેલું. પછી મેં કહું આપને બીજો અનુભવ? તો કે મને છાતીમાં દુખાવો થયો હમણાં 5-7 વર્ષ ઉપર. મેં કહું કેમ? તો કે મારું 116 કિલો વજન હતું, અત્યારે તો ઉતારી દીધું છે મને કે. અને મને છાતીમાં, હું ડૉક્ટર તેજસ પટેલને મળવા ગયો, જે પ્રમુખ સ્વામી મહારાજની ટ્રીટમેન્ટ કરતા હતા. એને કહ્યું કે મને દુખાવો થાય છે. એન્જિયોપ્લાસ્ટ કરાવી તો પંચર કરે નાભીના નીચે ભાગ જમણી સાઈડ, તો પંચર થાય નહીં. ડિવાઇન બોડીમાં સ્વામી હાજર થઈ ગયા દવાખાનામાં અને એવું કહ્યું કે અહીં આગળ પંચર કરાવો. આજે પણ નિશાની છે. તો એમને એવું કહ્યું મારા ગુરુજી મને દર્શન આપે છે, અહીં પંચર કરવાનું કહ્યું. ડૉક્ટર તેજસભાઈ પણ સ્પિરિચ્યુઅલ હતા, તો અહીં પંચર કર્યું અને પંચર સરસ થયું. સ્વામી હસતા હસતા શું કે ખબર પરેશભાઈ, કશુંય નહીં નીકળે, કે એકય બ્લોકેજ ના નીકળી. આવી નિર્ભયતામાં આપણને નિરંતર ભક્તોનું સ્વામીજી ધ્યાન રાખે છે. એ કે મારા કઝિનની 4 બ્લોકેજ હતી, અનમેરિડ હતો. સ્વામી કે બોમ્બે બતાવ્યો. નીતુ માંડકેને મળ્યા તો અક્ષરવાસી થઈ ગયા. 16,000 રૂપિયા ચાર્જ હતો અને 16 લાખ રૂપિયા ઓપન હાર્ટ સર્જરી હતી. સામાન્ય પરિસ્થિતિ હતી. સુખ દુઃખના ભાગીદાર થાય ગુરુહરિ સ્વામીજી. અને સીધા જ સ્વામીજીને એન્જિયોપ્લાસ્ટ કરાયા પછી કહ્યું કે 4 બ્લોકેજ છે. સ્વામી કે અમદાવાદ કરાવી દો. હું ભગવાન સ્વામિનારાયણને બાપાને પ્રાર્થના કરી, ખાલી 1.5 લાખમાં પતી ગયું. કહેવાનો મારો મતલબ, આપણા જે પ્રારબ્ધ ને પ્રકૃતિ છે, જેમ જેમ દાસના દાસ થઈશું એમ બધી જ ગુરુહરિ સ્વામી જવાબદારી આપણી લઈ લેશે. એટલે સ્વામી અમેરિકામાં ગયેલા, બહુ ગહન પ્રસંગ છે, નાનો છે પણ અદ્ભુત પ્રસંગ છે. એક પરિવારમાં ગયેલા, બહુ મોટું હાઉસ હતું. 7 વર્ષનો દીકરો અહીં ચડે, ઉપર ચડે, લપસણીમાં પણ કૂદાકૂદ જ કરે સ્વામી પર. અને સ્વામી મા જેવા સાધુ, રમાડ્યા જ કરે. એના ફાધરે કહ્યું સ્વામી દીકરો સ્થિર થાય એવું કહો. અંદર પવિત્રભાઈ એમના માતૃશ્રીએ કહ્યું અમારો દીકરો સ્થિર થાય એવું કરો. 7 વર્ષનો દીકરો. તો સ્વામીજી એવું કહ્યું, સવાર સાંજ આરતી કરવાની, 10 મિનિટ સ્વામિનારાયણની ધૂન કરવાની, કલાક સભા ભરવાની, છોકરો સ્થિર થઈ જશે. નચિકેતા, ધ્રુવ, પ્રહલાદ, એકલવ્ય એવી બધી વાતો કરજો. શિવાજીની માં એવી વાતો કરતી, શિવાજી ઘોડીઓમાં લાતા મારતા, જબરજસ્ત વાતો કરતી, એવી શૌર્યની વાતો કરતી, પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિની વાતો કરતી. પરિસ્થિતિ એ થઈ કે સ્વામી નીકળી ગયા, પધરામણી કહીને. 3 યુવકો હતા. પ્રિસિદ્ધભાઈ એટલું બધું હસ્યા. સ્વામી કે કેમ હસો? તો કે દીકરો કેટલો બધો ચંચળ હતો. ત્યારે સ્વામીજી એવું બોલ્યા, હું નાનો હતો તો ચંચળ હતો. કેવી મહાન વિશેષતા સ્વામીની. તોય પેલા દીકરાઓ કહ્યું નહીં સ્વામી, અમારે તમારી પાસેથી આન્સર જોઈએ છે. હવે કોઈ ટોપી ના પહેરી લેશો. સ્વામી એવો આન્સર આલ્યો, નક્કી એની માં કાર્ટૂન જોતી હોય, નીકળો છોકરું આટલું ચંચળ ના હોય. આપણી બહુ જવાબદારી છે, આપણી ખૂબ જવાબદારી છે. આપણા દીકરા દીકરીઓના સંસ્કાર કેમ કરીને જળવાય. એટલે સ્વામી મનોવૈજ્ઞાનિક ડૉક્ટરો એવું કહે છે, 4 વર્ષની ઉંમરમાં 4000 વગર આ સ્કૂલમાં આ છોકરો શબ્દ શીખી જાય છે. 4 વર્ષની ઉંમરે 4000 શબ્દો તો એ ઘેર જ શીખી જાય છે. એટલે સ્વામીજી બાળકો પણ શ્રવણ જેવા બને, ધ્રુવ જેવા બને, પ્રહલાદ જેવા બને, એવો સ્વામીજી સતત પ્રયત્ન કરતા જ હોય છે.
એટલે બિલકુલ આપણે ચિંતા કરવાની છે નહીં. માત્ર 1 કલાક સભા આપણે ભરીશું તો બધી જ જવાબદારી તનના મનના ધનના ગમે તેવા દેશકાળ હશે. સ્વામી કે અડધો કલાક ભજન કરો. રવિ પંડ્યા કરીને દીકરો તો બી સિવિલ કર્યું, એના પપ્પા 250 જણની ગોવાડી કરે. હર્ષદભાઈ પંડ્યા એને કહ્યું મને જોબ તો મળતી નથી, MS યુનિવર્સિટીમાં ભણ્યો, તમે તો સ્વામીની ખૂબ વાત કરો. ત્યારે એમના પપ્પાએ કહ્યું બેટા શાંત થા. યુવા શિબિરમાં સ્વામી એવું બોલેલા, જે દીકરો અડધો કલાક 6 મહિના ભજન કરે એનું તંત્ર ભગવાન ગોઠવી દે, પણ કોઈની માથાકૂટમાં નહીં પડવાનું. એ દીકરાએ ભજન કર્યું. વડોદરાની અંદર 5 સિવિલ એન્જિનિયર લેવાના 1500 જણની અરજી ગઈ. એને ડિપ્રેસ થઈ ગયો કે પપ્પા મારા તો પોતપોતાના પક્ષવાળા બધા પોતપોતાના રિલેટિવ હોય બધા જ કહે કે ભાઈ અમારો દીકરો છે અમારો. એ લોકોએ થિયરી પ્રેક્ટિકલ એક્ઝામ લીધી. રવિભાઈ સિલેક્ટ થઈ ગયા અને આજે કોર્પોરેશનની ડાયરીમાં એમનું નામ છે. ખાલી અડધો કલાકનું ભજન, અડધો કલાકનું ખાલી ગુરુહરિ સ્વામીના વચને જો ભજન કર્યું એટલે કોઈ પણ પ્રસંગ આવે તો આપણે ભજન કરવાનું. એક કપલ રેલવે પ્લેટફોર્મ પર બેઠું હતું, એક વડીલ પણ બેઠા હતા, રામાયણ વાંચતા તો પેલા લોકોએ મસ્કરી કરી, કાકા હવે આટલી ઉંમરે હું રામાયણ વાંચ્યું. એવામાં ટ્રેન આવી, કાકા બેસી ગયા, બેન કંઈ લેવા ગયા છે ને પેલો એનો મિસ્ટર ટ્રેનમાં બેસી ગયો. પછી ટ્રેન તો ઉપડી ગઈ, એક્સપ્રેસ હતી એટલે. તો કાકાને એક જ વસ્તુ પૂછ્યું, કાકા કે કેમ પરસેવો થઈ ગયો? તો કે મારા વાઈફ રહી ગયા. બેટા એટલે જ રામાયણ વાંચવાનું. સીતાને રામચંદ્ર ભગવાન પહેલાં બેસાડતા હતા અને પછી રામ બેસતા હતા. કહેવાનો મારો મતલબ નાના નાના શાસ્ત્રમાંથી પણ આપણને કેટલું બધું મળે છે. નાના નાના શાસ્ત્રમાંથી પણ આપણને હનુમાન એટલે જેનું માન હણાઈ ગયું છે એનું નામ હનુમાન. સીતાજી મૈયાએ પૂછ્યું તમે અહીંયા સિંદૂર કેમ લગાડો છો? હનુમાનજીએ પૂછ્યું. ત્યાં લંકામાં ઇન્ટરવ્યૂ લીધું હતું. તો કે રામચંદ્ર ભગવાનને ગમે છે, આખા શરીરે એમને સિંદૂર લગાડવાનું શરૂ કરી દીધું. એમ ગુરુહરિ સ્વામીજીને યુવકો ગમે છે. આપણે 5 યુવકો વધારીએ તો એ આપણી યોગી બાપાની ભગવાન સ્વામિનારાયણની મોટી સેવા છે. આટલું જ થઈ ગયું. એવું કહેવાય છે કે લંકામાં રહીને પણ વિભીષણ બગડ્યા નહીં અને રામ રાજ્યમાં રહેવા છતાં પણ કંઈ સુધરી નહીં. એટલે આપણે બહુ ધ્યાન રાખવાનું. આપણે જ અહીં સગતમાં રહીએ છીએ, કોની જોડે બેસવું ઉઠવું આપણે સતત ધ્યાન રાખવું. એટલે ગુણાતીતાન સ્વામીએ કહ્યું સંગ બળવાન છે. જો સંગ બળવાન ના 22 વખત ગુણાતીતાન સ્વામીએ કહ્યું તમે કોની સાથે ઉઠો બેસો છો એની અસર તમારા માનસપટ પર થાય. ડ્રગ્સમાં 2 દીકરાઓ અમેરિકામાં પકડાઈ ગયા. જિંદગીમાં એકાદશી કરીને મોટો ક્રાઇમ કહેવાય. મનોવૈજ્ઞાનિક ડૉક્ટરોએ ગવર્મેન્ટમાં કાગળિયા કર્યા, કાચની કેબિનમાં પૂર્યા, એમના પગ ખુલ્લા હતા, બંધ રૂમમાં જ્યુસને બધું પીવડાવ્યું, પછી ખાવાનું બંધ કરી દીધું અને દરરોજ એક જ શબ્દ એ લોકોને કહે સાયન્ટિસ્ટો, તને કોબરા કરડાવીશું, તને વીછી કરડાવીશું અને નીકળી જાય. અને 4થા દિવસે ખાલી પગની અંદર ટાંકણી ખોસી અને 5મા દિવસે રૂમ ખોલી તો બંનેનો આત્મા નીકળી ગયેલો. પોસ્ટમોર્ટમ કર્યું તો અંદરથી પોઈઝન નીકળ્યું. આટલી બધી શરીર ઉપર શબ્દની અસર થાય છે. એટલા માટે નિરંતર સત્સંગ જોઈએ ને જોઈએ. ગુરુહરિ સ્વામી એવા પુરુષ છે કે જેના એક સંકલ્પે વેશ્યા પણ સતી વૈશાલી થઈ જાય, જેના એક સંકલ્પે શુભ વિચારોની શરૂઆત થાય.